એક દિવસ માતા પુત્રી ફોન પર વાત કરી રહ્યા હતા. માં કહે, દીકરી તું આવે છે ત્યારે ઘરની રોનક વધી જાય છે. તારા પપ્પા પણ બહુ જ આનંદમાં હોય છે. દીકરી કહે, હા માં, બસ થોડો સમય પછી તો ભાઈનો અભ્યાસ પૂરો થઈ જશે એટલે તે ઘરે આવી જશે અને ઉંમર પણ થઈ તો લગ્ન કરી એક દીકરી લાવજો જે ત્યાં જ રહેશે એટલે ઘર રોનકવાળું જ રહેશે. માતા અરખાતા બોલી, હા બેટા, પછી તો તમને કુંવરીની જેમ રાખીશું. અત્યારે તો આવો એટલે જરા વ્યસ્ત રહો છો. દીકરી સાસરે હતી એટલે માતાને અટકાવતા બોલી, માં તે આપણા ઘરમાં આવશે એટલે તમને અમારી ખોટ નહીં ચાલે. માં કહે, તે જે હોય તે, પણ મને એટલી ખબર પડે કે દીકરી એ દીકરી હોય, જેટલું એને માવતરનું પેટમાં બળે એટલું દીકરાને પણ ના બળે. માને અટકાવતા દીકરી બોલી, બસ આ જ વાંધો છે આપણા સમાજનો. દીકરીનો મોહ જ નથી મૂકતા. તમે પુત્રવધૂને પુત્રવધૂ તરીકે રાખો તો એ પુત્રથી પણ વધુ ધ્યાન રાખે, પણ એ પારકી છે એ ગણીને એના વાંક કાઢ્યા કરો તો એ પણ સાસુ છે એમ જ મનમાં ગાંઠ વાળશે. પણ બેટા, માને આગળ બોલતા અટકાવી પુત્રી બોલી, જુઓ માં, અમને તમારી ફિકર હોય જ એમ શંકાને સ્થાન નથી. અમે ક્યારેક આવીને તમારું થોડું ધ્યાન રાખીએ તો એમાં કોઈ મોટી વાત નથી, પણ એ ત્યાં રહી આખો દિવસ કામ કરે અને તમે અમારા ગુણ ગાવો એ તો વ્યાજબી ના કહેવાય. માં દીકરી જમાય એની જગ્યાએ ભલે મીઠા ખરા, પણ ક્યારેક જ શોભે. જ્યારે વહુ તો લૂણ હોય છે, જેના વિના જેમ પકવાન ફીકા લાગે તેમ વહુ વિના ઘર સૂનું લાગે. એ જ સાચી રોનક છે. આજથી જ મનમાં ગાંઠ વાળી લો તો સ્વર્ગ મેળવવા માટે દેહ નહીં છોડવો પડે. ચાલો માં, હવે મારે કામ છે હો, તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ કહી દીકરીએ ફોન રાખી દીધો. માતા મનમાં જ ગર્વ કરી રહી કે આ મારી દીકરી કેટલી મોટી થઈ ગઈ અને કેવી મૂલ્યવાન વાતો સમજાવે છે. ખરેખર નસીબદાર હોય છે એ ઘર જ્યાં માતાને દીકરી આવી સમજણ આપે છે.